કેમ છો બાળ મિત્રો? આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી તેનો ચોથો એકમ કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી તેના વિશે સમજવાનું છે. જો આ વિડીયો પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર પણ કરો. તો ચાલો સમજીએ આ એકમ. સૌપ્રથમ તો આપણે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી વિશે થોડું જાણી લઈએ. તેઓનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ મુગલસરાય ઉત્તર પ્રદેશ ખાતે થયો હતો અને તેમનો ઉછેર લાલ બહાદુર શ્રીવાસ્તવના નામથી થયો હતો. તેઓ ભારત દેશના 3જી લોકસભાના અને 2જી સ્થાયી સભાના વડાપ્રધાન હતા. 1963 થી 1965 વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાનમંત્રી હતા. તેમનું મૃત્યુ 11 જાન્યુઆરી 1966ના રોજ તાસ્કેન્ટ ઉઝબેકિસ્તાનમાં થયું હતું. भारत के 9वें राष्ट्रपति श्री शंकर दयाल शर्मा का जन्म मध्य प्रदेश राज्य के भोपाल में हुआ था. भारतना 9मा राष्ट्रपति तेवा श्री शंकर दयाल शर्मानो जन्म मध्य प्रदेश राज्यना भोपालમાં થયો હતો. आपकी आरंभिक शिक्षा मध्य प्रदेश में हुई. તેમનું શરૂઆતનું ભણતર તે મધ્ય પ્રદેશમાં લીધું. आगे की पढ़ाई आपने क्रमशः आगरा, इलाहाबाद तथा लखनऊ विश्वविद्यालय में की. તેમને આગળનું શિક્ષણ ક્રમશઃ એટલે કે પહેલા આગ્રા, ત્યારબાદ અલ્હાબાદ અને ત્યાર પછી લખનઉ વિશ્વવિદ્યાલયમાં લીધું. તથા MA LLB की उपाधियां प्राप्त की અને MA तथा LLB ની ઉપાધિ એટલે કે ડિગ્રી પણ તમે મેળવી. बाद में कैम्ब्रिज विश्वविद्यालय से PhD की उपाधि अर्जित की અને પછી તમે कैम्ब्रिज विश्वविद्यालय थी PhD ની ડિગ્રી પણ મેળવી. और वहीं पर 1 वर्ष तक प्रवक्ता रहे અને ત્યાં જ તમે 1 વર્ષ માટે प्रतिवादी वक्ता तरीके રહ્યા. तत्पश्चात भारत लौटकर आप राजनीति में सक्रिय हुए અને ત્યાર પછી તમે ભારત પરત ફર્યા અને राजनीतिના ક્ષેત્રમાં सक्रिय થયા. विधायक और सांसद के रूप में आरंभ हुई आपकी राजनीतिक यात्रा राज्यपाल, उपराष्ट्रपति और राष्ट्रपति के सर्वोच्च पद पर जाकर समाप्त हुई. विधायक અને सांसद તરીકે શરૂ થયેલી તમારી રાજનીતિક યાત્રા રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ પદ પર જઈને પૂરી થઈ. हिंदी और अंग्रेजी दोनों भाषाओं में आपने अनेक पुस्तकें लिखी. हिंदी અને અંગ્રેજી બંને ભાષામાં તમે ઘણા પુસ્તકો લખ્યા. जिनमें से कुछ इस प्रकार है: देशमणि, हमारे पथ प्रदर्शक, प्रतिष्ठित भारतीय तथा हमारे चिंतन की मूलधारा. આ બધા પુસ્તકનો સમાવેશ તેમના લેખન કાર્યમાં થયેલો છે. कर्मयोगी लाल बहादुर शास्त्री रेखाचित्र में लेखक शास्त्री जी के व्यक्तित्व का विश्लेषण करते हुए यह निष्कर्ष प्रस्तुत करते हैं कि अपनी कर्मठता के गुण के कारण लाल बहादुर शास्त्री एक अति सामान्य परिवार से उठकर देश के प्रधानमंत्री पद तक पहुँचे. અહીંયા શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીના વ્યક્તિત્વના નિરૂપણનો નિષ્કર્ષ એટલે કે તારણ એક એવું નીકળ્યું છે કે તેમના ખંતના ગુણને કારણે તેઓ શ્રી એક સામાન્ય પરિવારમાંથી આગળ આવી અને દેશના પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યા. वे कर्म को ही ईश्वर मानते थे. તેઓ કર્મ એટલે કે કામ કરવાની ધગસ તેને જ ઈશ્વર માનતા હતા. कर्म के प्रति अटल आस्था एवं संपूर्ण समर्पण उनके जीवन विकास का मूलधार था. कर्म प्रत्ये तेओ श्रीनी अडग आस्था અને સંપૂર્ણ સમર્પણ ભાવ તે જ તેમના જીવનનો મૂલધાર હતો. इस इकाई में समाविष्ट मूल्य समर्पण भावना, कर्तव्यनिष्ठा, कर्मठता, सेवा. આ એકમમાં જે મૂલ્યોનો સમાવેશ થયેલો છે તેમાં સમર્પણની ભાવના રાખવી, કર્તવ્યનું પાલન કરવું, ખંત રાખવી અને સેવા કરવી. તો આવા ગુણવાન અને નિષ્ઠાવાન વ્યક્તિ શ્રી लाल बहादुर शास्त्री विषे આપણે समझिए. शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है, क्योंकि मुझे तो उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है. અહીં લેખક શ્રી લખે છે કે શાસ્ત્રીજીના નામની સાથે કર્મયોગી વિશેષણ જોડવું એ બરાબર છે. શા માટે? કારણ કે મને તો તેમનું જીવન જ કર્મોથી ભરેલું
लागे छे। शास्त्री जी सामान्य परिवार से ऊपर उठकर देश के प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद तक पहुंचे, उसका रहस्य उनके कर्मयोगी होने में ही छिपा हुआ है। અહીંયા કહે છે કે શાસ્ત્રીજી એક સામાન્ય પરિવારથી આગળ આવી અને દેશના પ્રધાનમંત્રી સુધીના મહત્વપૂર્ણ પદ સુધી પહોંચ્યા, તેનું એક રહસ્ય તેનો આ કર્મયોगी હોવાનો ભાવ તેમાં જ છુપાયેલું છે। वे उन लोगों में भी नहीं थे जो भाग्य पर भरोसा करके बैठ जाते हैं और अचानक कभी सफलता मिल जाती है। તે એ લોકોમાં પણ નહોતા જે ભાગ્ય એટલે કે નસીબ પર ભરોસો રાખી અને બેસી રહે છે અને ક્યારેક અચાનક સફળતા મળી જાય છે, बल्कि वे उन लोगों में से थे जिनको अपनी हथेली की लकीरों के बजाय अपने चिंतन और कर्म की शक्ति पर अधिक भरोसा होता है और वे क्रमशः अपने जीवन का रास्ता बनाते हुए आगे बढ़ते हैं। परंतु તેઓ એવા લોકોમાંથી હતા જેમને પોતાની હાથની હથેળીની રેખાઓની જગ્યાએ પોતાના ચિંતન, મનન અને કર્મની શક્તિ પર વધારે ભરોસો હોય છે અને તે ક્રમશઃ પોતાના જીવનના રસ્તા બનાવવા માટે આગળ વધતા રહે છે। शास्त्री जी के लिए कर्म ही ईश्वर था और इसके प्रति बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे। શાસ્ત્રીજી માટે તો પોતાનું કર્મ, પોતાનું કાર્ય તે જ ઈશ્વર હતા અને તેના પ્રતિ તે કોઈ પણ ફળની આશા વગર સંપૂર્ણ ભાવથી સમર્પિત થઈ જતા હતા। यहाँ तक कि जब भी उन्हें फल की प्राप्ति के अवसर मिले, तब भी उन्होंने उस ओर हमेशा उपेक्षित दृष्टि ही रखी। શાસ્ત્રીજીએ તો ત્યાં સુધી કે જ્યારે જીવનમાં તેમને કોઈ ફળ એટલે કે લાભ મેળવવાનો અવસર એટલે મોકો મળ્યો, ત્યારે પણ તેમને તેમની અવગણના કરી, એટલે કે તે લાભ લેવા માટે તેમને ઈચ્છા વ્યક્ત ન કરી। उनका जीवन दर्शन गीता के निष्काम कर्मयोगी का प्रतिरूप था। તેમનું જીવન તો ભગવદ્ ગીતામાં જે નિષ્કામ કર્મ વિશેનો સંદેશ આપેલો છે તેની છબી સમાન હતું। इसलिए मैं समझता हूँ कि उन्हें केवल कर्मयोगी के बजाय निष्काम कर्मयोगी कहना कहीं अधिक उपयुक्त होगा। માટે હું સમજું છું કે તેમને ફક્ત કર્મયોગીની બદલે નિષ્કામ कर्मयोगी કહેવું તે ઘણું યોગ્ય રહેશે। अपने उद्देश्य के प्रति दृढ़ आस्था, उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव तथा उस कर्म के प्रति संपूर्ण समर्पण, ये तीन बातें मुझे उनके संपूर्ण चरित्र तथा जीवन दर्शन में दिखाई देती है। પોતાના ધ્યેય પ્રત્યે દૃઢ આસ્થા, તે ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કર્મનો ભાવ અને તે કર્મ માટે સંપૂર્ણ સમર્પણ, આ ત્રણેય બાબતો મને તેમના સંપૂર્ણ ચારિત્ર અને જીવન દર્શનમાં જોવા મળે છે। अपने एक भाषण में उन्होंने इसी तरह के विचार व्यक्त करते हुए कहा था, यहाँ तक कि भले ही आप राजनीतिक क्षेत्र या सामाजिक क्षेत्र या किसी अन्य क्षेत्र में कार्य करते हैं, यदि आप उसमें सफल होना चाहते हैं, अपने दायित्वों का पूरी तरह से निर्वाह करना चाहते हैं, तो आपके कार्य और समर्पण तथा भक्ति और कर्म में समन्वय होना चाहिए। તેમને પોતાના એક ભાષણમાં આ પ્રકારના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતું કે જો તમે રાજનીતિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર કે અન્ય કોઈ ક્ષેત્રમાં કાર્ય કરવા માગો છો, તેમાં તમે સફળ થવા માગો છો, તમારા દાયિત્વ એટલે કે તમારી જવાબદારી કે તમારી ફરજો તેને તમે પૂરી રીતે નિભાવવા માગો છો, તો તમારે તમારું કાર્ય અને તમારો સમર્પણ એટલે કે તમારો ત્યાગ તથા તમારી ભક્તિ અને તમારું કર્મ આ બધાનો સમન્વય હોવો જોઈએ, એટલે કે તેનું જોડાણ હોવું જોઈએ કે તેનું એકીકરણ હોવું જોઈએ। मैं शास्त्री जी की सफलता का रहस्य उनके इसी महत्वपूर्ण चिंतन में मानता हूँ। હું શાસ્ત્રીજીની સફળતાનું રહસ્ય તેના આ પ્રકારના महत्वपूर्ण चिंतનમાં, मनનમાં માનું છું। साथ ही यह भी मानता हूँ कि किसी भी व्यक्ति, समाज और देश के विकास का रहस्य इसी भक्ति और कर्म के सिद्धांत में निहित है। અને સાથે એવું પણ માનું છું
કે કોઈ પણ વ્યક્તિ, સમાજ કે દેશના વિકાસ માટેનું રહસ્ય છે તે ભક્તિ અને કર્મના આ સિદ્ધાંતમાં જ રહેલું છે। शास्त्री जी का संपूर्ण जीवन श्रम, सेवा, सादगी और समर्पण का अनुपम उदाहरण है। शास्त्री जीનું પૂરેપૂરું જીવન શ્રમ એટલે કે કાર્ય, સેવાભાવ, સાદગી એટલે કે સરળતા અને સમર્પણ એટલે કે ત્યાગનું અદ્વિતીય, અજોડ કે અતુલ્ય, જેના જેવું બીજું કોઈ નથી તેવું ઉદાહરણ છે। उनके ये गुण केवल उनके कार्यों और विचारों में ही अभिव्यक्ति नहीं पाते थे, बल्कि उनको देखने से ही इन सभी भावों का एहसास हो जाता था। તેમના આ ગુણો છે તે ફક્ત તેમના કાર્યો દ્વારા નહોતા જોવાતા, પરંતુ તેમને જોતા જ તેમના ભાવોનો અહેસાસ થઈ જતો હતો, એટલે કે અનુભૂતિ થઈ જતી હતી। ઉનકે અપને વ્યક્તિત્વ में વિચારો કા અનોખા સમન્વય था। તેમના પોતાના વ્યક્તિત્વમાં વિચારોનું અદ્વિતીય કે વિશેષ સમન્વય એટલે કે જોડાણ હતું। વે જો કુછ કહેતે થે વહી કરતે થે। તેઓ જે કંઈ કહેતા હતા તે જ કરતા હતા। जो कुछ भी करते थे वह एकमात्र राष्ट्र लाभ की भावना से प्रेरित होकर करते थे। અને તે જે પણ કાર્ય કરતા હતા તે એકમાત્ર રાષ્ટ્રના લાભ માટેની ભાવનાથી પ્રેરાઈને કરતા હતા। मुझे लगता है कि यह उनके चरित्र की एक बहुत बड़ी विशेषता थी। મને તેવું લાગે છે કે આ તેમના ચારિત્ર્યની ઘણી મોટી વિશેષતા હતી, जिसके कारण देशवासी उन पर इतना अधिक विश्वास करते थे और उन्हें चाहते भी थे। જેના જ કારણે દેશના લોકો, દેશની પ્રજા તેમના પર ઘણો વિશ્વાસ પણ મૂકતા હતા અને તેમને વહાલ પણ કરતા હતા। पंडित नेहरू की समृद्ध राजनीतिक विरासत को संभालना और उसे आगे ले जाने का काम कम कठिन नहीं था। पंडित नेहरूની સમૃદ્ધ જે રાજનીતિક વિરાસત એટલે કે વારસો હતો તેને સંભાળવું અને આગળ લઈ જવું તે કામ સહેલું ન હતું। लेकिन देश ने उस समय यह साफ साफ देखा कि उसे संभालने की ताकत शास्त्री जी में ही है। परंतु देशની પ્રજાએ તે સમયે ચોખ્ખું જોયું કે આ સમયને સંભાળવાની તાકાત ફક્ત શાસ્ત્રીજીમાં જ છે। और शास्त्री जी ने अपने निर्मल चरित्र और दृढ़ संकल्प शक्ति द्वारा देश की इस आकांक्षा को पूरा किया। અને શાસ્ત્રીજીએ પણ પોતાના ઉજ્જવળ ચરિત્ર અને દૃઢ સંકલ્પ શક્તિ દ્વારા દેશની આ ઈચ્છાઓને પૂરી કરી। शास्त्री जी की एक सबसे बड़ी विशेषता यह थी कि वे एक सामान्य परिवार में पैदा हुए थे। सामान्य परिवार में ही उनकी परवरिश हुई और जब वे देश के प्रधानमंत्री जैसे महत्वपूर्ण पद पर पहुंचे तब भी वह सामान्य ही बने रहे। शास्त्री जी ની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે તે એક સાધારણ પરિવારમાં જન્મ્યા। સામાન્ય પરિવારમાં જ તેમનો ઉછેર થયો અને જ્યારે દેશના પ્રધાનમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ પર, મહત્વપૂર્ણ હોદ્દા પર તેઓ પહોંચ્યા ત્યારે પણ તે એક સામાન્ય વ્યક્તિ બનીને રહ્યા। विनम्रता, सादगी और सरलता उनके व्यक्तित्व में एक विशिष्ट प्रकार का आकर्षण पैदा करते थे। विनय, विवेक, सादगी અને સરળતા તેમના વ્યક્તિત્વમાં एक विशिष्ट प्रकारનું आकर्षण उत्पन्न करता હતા। इस दृष्टि से शास्त्री जी का व्यक्तित्व बापू के अधिक करीब था और कहना न होगा कि बापू से प्रभावित होकर ही सन 1921 में उन्होंने अपनी पढ़ाई छोड़ी थी। આ દ્રષ્ટિએ શાસ્ત્રીજીનું વ્યક્તિત્વ એ ગાંધી બાપુની ઘણી નજીક હતું ને કહેવું નહીં પડે કે બાપુથી પ્રભાવિત થઈને જ ઈસવીસન 1921માં તેમણે પોતાનું ભણતર છોડ્યું। शास्त्री पर भारतीय चिंतकों डॉक्टर भगवानदास तथा बापू का कुछ ऐसा प्रभाव रहा कि वह जीवन भर उन्हीं आदर्शों पर चलते रहे। शास्त्री जी पर भारतीय चिंतकों डॉक्टर भगवानदास तथा गांधी बापूना एवा प्रभाव पड्या कि जीवनभर शास्त्रीजी तेमना आदर्शों पर चालता रह्या तथा औरों को इसके लिए प्रेरित करते रहे अने तेओए अन्य लोकोने पण आना माटे प्रेरणा आपी। शास्त्री जी के संबंध में मुझे बाइबिल की वह उक्ति बिल्कुल सही जान पड़ती है कि
विनम्र ही पृथ्वी के वारिस होंगे। શાસ્ત્રીજીના વિશે કે તેમના સંબંધમાં મને બાઇબલ જે એક ધાર્મિક ગ્રંથ છે તેની એ ઉક્તિ એટલે કે એ વાક્ય કે એ પંક્તિ બિલકુલ યોગ્ય લાગે છે કે જેમાં કહ્યું છે વિનમ્ર એટલે કે नम्रतापूर्ण જ પૃથ્વીના વારસદાર बनसे। शास्त्री जी ने हमारे देश के स्वतंत्रता संग्राम में तब प्रवेश किया था जब वे एक स्कूल में विद्यार्थी थे और उस समय उनकी उम्र 17 वर्ष की थी। शास्त्री जीए આપણા દેશમાં ચાલતા સ્વતંત્રતા સંગ્રામમાં ત્યારે પ્રવેશ કર્યો હતો જ્યારે તે એક સ્કૂલમાં વિદ્યાર્થી હતા અને તે સમયે તેમની ઉંમર 17 વર્ષની હતી। गांधी जी के आह्वान पर वे स्कूल छोड़कर बाहर आ गए थे। गांधीजीए જ્યારે લોકોને કહ્યું દેશની આઝાદીની લડત માટે સંગ્રામ માટે ત્યારે તેમણે સ્કૂલ छोड़ी અને તેઓ આવી ગયા હતા। इसके बाद काशी विद्यापीठ में उन्होंने अपनी शिक्षा पूरी की। त्यार पछी काशी विद्यापीठ में तेमणे पोतानी शिक्षा पूरी करी। उनका मन हमेशा देश की आज़ादी और सामाजिक कार्यों की ओर लगा रहा। तेमनु मन हमेशा देश ने आज़ादी अपावी अने सामाजिक कार्यों करवा तेमां ज लागेलू रह्यु। परिणाम यह हुआ कि सन 1926 में वे लोक सेवा मंडल में शामिल हो गए जिसके वे जीवन भर सदस्य रहे। आनु परिणाम ए आव्यु के 1926 में तेओ लोक सेवा मंडल में शामिल थया एटले के जोड़ाया અને જીવનભર તેના સભ્ય પણ રહ્યા। इसमें शामिल होने के बाद से शास्त्री जी ने गांधी जी के विचारों के अनुरूप अछूतोद्धार के काम में अपने आप को लगाया। आमा शामिल थया बाद તેમણે એટલે કે શાસ્ત્રીજીએ ગાંધીજીના વિચારોને અનુરૂપ પોતાને અછૂત લોકોના ઉદ્ધાર માટે લગાવ્યા એટલે કે તેમાં પોતાનું યોગદાન આપ્યું। यहाँ से शास्त्री जी के जीवन का एक नया अध्याय प्रारंभ हो गया। અહીંયાથી શાસ્ત્રીજીના જીવનમાં એક નવો અધ્યાય એટલે કે એક નવી દિશા શરૂ થઈ। सन 1930 में जब नमक कानून तोड़ो आंदोलन शुरू हुआ तो शास्त्री जी ने उसमें भाग लिया जिसके परिणाम स्वरूप उन्हें जेल जाना पड़ा। અહીંયા नमक कानून तोड़ो सत्याग्रहનું नाम આવ્યું। તે સત્યાગ્રહ એટલે કે દાંડી સત્યાગ્રહ કે દાંડીકૂચ તે મહાત્મા ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની ચળવળ હેઠળ 12 માર્ચથી 6 એપ્રિલ 1930 દરમિયાન 24 દિવસ સુધી લડત ચલાવી। આગળ જોઈએ ઈસવીસન 1930માં જ્યારે નમક કાનૂન તોડો આંદોલન શરૂ થયું ત્યારે શાસ્ત્રીજીએ તેમાં ભાગ લીધો અને જેના પરિણામ રૂપે તેમને જેલમાં પણ જવું પડ્યું। यहाँ से शास्त्री जी की जेल यात्रा की जो शुरुआत हुई तो वह सन 1942 के भारत छोड़ो आंदोलन तक निरंतर चलती रही। અહીંયાથી શાસ્ત્રીજીની જેલ યાત્રાની શરૂઆત થઈ જે ઈસવીસન 1942ના ભારત छोड़ो आंदोलन સુધી સતત ચાલતી रही। इन 12 वर्षों के दौरान वे 7 बार जेल गए। आ 12 वर्षों दरमियान तेओ 7 वक्त जेल गया। इसी से यह अंदाजा लगाया जा सकता है कि उनके अंदर देश की आज़ादी के लिए कितनी बड़ी ललक थी। आना परथी आपणे धारणा करी सकीए छीए के तेमनामां देशनी आज़ादी माटे केटली बधी चाहना हती, केटली बधी तड़प हती। दूसरी जेल यात्रा उन्हें सन 1932 में किसान आंदोलन में भाग लेने के लिए करनी पड़ी। बीजी वखतनी जेलनी यात्रा તેમણે ઈસવીસન 1932માં ખેડૂત આંદોલનમાં ભાગ લીધો તેથી કરવી પડી। सन 1942 की उनकी जेल यात्रा 3 वर्ष की थी जो सबसे लंबी जेल यात्रा थी। ઈસવીસન 1942ની જેલ यात्रा તે તેમની સૌથી લાંબી જેલ यात्रा હતી। તેમાં તેમને 3 વર્ષની જેલ થઈ હતી। इस दौरान शास्त्री जी जहाँ एक ओर गांधी जी द्वारा बताए गए रचनात्मक कार्यों में लगे हुए थे वहीं दूसरी ओर पदाधिकारी के रूप में जनसेवा के कार्यों में भी लगे रहे। आ दरमियान शास्त्री जी एक बाजू गांधी जी द्वारा बतावेला रचनात्मक कार्यों में लागेला हता तो बीजी तरफ तेओ पदाधिकारीना रूपे
જનસેવા એટલે કે લોકોની સેવામાં પણ લાગેલા રહ્યા। सन 1935 में वे संयुक्त प्रांतीय कांग्रेस कमेटी के सचिव बनाए गए। इस पद पर वे 1938 तक रहे। ईस्वीसन 1935 में તેમને સંયુક્ત પ્રાંતીય કોંગ્રેસ કમિટી તેના સચિવ બનાવવામાં આવ્યા અને આ પદ પર તેઓ ઈસવીસન 1938 સુધી રહ્યા। કિસાનો કે પ્રતિ ઉનકે મન में વિશેષ લગાવ था। ખેડૂતો પ્રત્યે તેમના મનમાં ખૂબ જ लगाव હતો એટલે કે લાગણી કે પ્રેમ હતો। इसलिए उनको सन 1936 में किसानों की दशा का अध्ययन करने वाली एक कमेटी का अध्यक्ष बनाया गया। માટે તેમને ઈસવીસન 1936 ખેડૂતોની દશા તેમની પરિસ્થિતિ તેનું અવલોકન અને અધ્યયન કરવા માટે એક સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા। पूरी लगन के साथ काम करके उन्होंने अपनी रिपोर्ट प्रस्तुत की। पूरा खंत સાથે કાર્ય કરી અને તેમણે પોતાનો રિપોર્ટ સોંપ્યો, जिसमें जमींदारी उन्मूलन पर विशेष जोर दिया गया। અહીંયા ઉન્મૂલન એટલે જળમૂળથી નાશ કરવો કે નષ્ટ કરવું, તો અહીંયા તેમણે જમીનદારી ઉન્મૂલન પર વિશેષ જોર આપ્યું કે વિશેષ ભાર આપ્યો। इसके बाद के 6 वर्षों तक वे इलाहाबाद की नगर पालिका से किसी न किसी रूप में जुड़े रहे। ત્યારબાદ 6 વર્ષો સુધી તેઓ અલ્હાબાદની નગરપાલિકાના સાથે કંઈક ને કંઈક रूप में जोड़ाયેલા રહ્યા। मैं समझता हूँ कि इस अनुभव ने भी शास्त्री जी के व्यक्तित्व और चिंतन को नागरिकों की समस्याओं से निकट से परिचित कराया। હું તેવું માનું છું કે શાસ્ત્રીજીના વ્યક્તિત્વ અને ચિંતનને આ સમય દરમિયાન નાગરિકો એટલે કે લોકોની સમસ્યાઓથી વાકેફ કરાવ્યા કે તેમના સુધી પહોંચાડ્યા। उनके पास ग्रामीण जीवन का अनुभव था। તેમની પાસે ગ્રામ્ય જીવનનો એટલે કે ગામડાનું જીવન કેવું હોય છે તેનો પણ અનુભવ હતો। अब इसके साथ ही इलाहाबाद नगर पालिका ने जन सेवा का भी अनुभव जोड़ दिया था અને તેની સાથે સાથે અલ્હાબાદની નગરપાલિકાએ તેમને લોકોની સેવાનો પણ અનુભવ આપી દીધો હતો। लोकतंत्र की इस आधारभूत इकाई में कार्य करने के कारण वे देश की छोटी छोटी समस्याओं और उनके निराकरण की व्यावहारिक प्रक्रिया से अच्छी तरह परिचित हो गए थे। લોકતંત્રના આધારભૂત આ એકમમાં કાર્ય કરવાને કારણે તેઓ દેશની નાની નાની સમસ્યાઓ એટલે કે મુશ્કેલીઓ કે તકલીફો અને તે મુશ્કેલીઓનું નિરાકરણ એટલે કે તેનું નિવારણ કેવી રીતે કરવું તેની વ્યવહારિક પ્રક્રિયાથી તેઓ સારી રીતે વાકેફ થઈ ગયા હતા। कार्य के प्रति निष्ठा और मेहनत करने की अदम्य क्षमता के कारण सन 1937 में वे संयुक्त प्रांतीय व्यवस्थापिका सभा के लिए निर्वाचित हुए। કાર્યના પ્રત્યે તેમની નિષ્ઠા અને મહેનતના કારણે અને તેમની અદમ્ય ક્ષમતાઓના કારણે ઈસવીસન 1937માં તેઓ સંયુક્ત પ્રાંતીય વ્યવસ્થાપક સભામાં ચૂંટવામાં આવ્યા। सही मायने में यहीं से शास्त्री जी के संसदीय जीवन की शुरुआत हुई। આપણે માનીએ તો અહીંયાથી જ શાસ્ત્રીજીના સંસદીય જીવનની શરૂઆત થઈ, जिसका समापन देश के प्रधानमंत्री पद तक पहुंचने में हुआ અને જેની પૂર્ણાહુતિ દેશના પ્રધાનમંત્રી પદ સુધી પહોંચીને થઈ। शास्त्री जी को भारतीय राजनीति की इतनी सही और गहरी पकड़ थी कि श्रीमती इंदिरा गांधी ने उन्हें अपना राजनीतिक गुरु मानते हुए कहा था कि उन्हीं के मार्गदर्शन में मेरा राजनीतिक जीवन शुरू हुआ। भारतीय राजनीति विषे તેમની સાચી અને ઊંડી એટલી પકડ હતી કે શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ તેમને પોતાના રાજનીતિક ગુરુ માન્યા અને કહ્યું હતું કે તેમના જ માર્ગદર્શન દ્વારા મારું राजनीतिक जीवन शुरू થયું। देश की आज़ादी के बाद उत्तर प्रदेश तथा केंद्र सरकार में शास्त्री जी भिन्न भिन्न पद पर रहे। આપણો દેશ આઝાદ થયો ત્યારબાદ यूपी એટલે કે उत्तर प्रदेश અને केंद्र सरकार में शास्त्री जी जुदा जुदा होद्दा पर રહ્યા। उत्तर प्रदेश में उन्हें गृहमंत्री बनाया गया। उत्तर प्रदेश राज्य में तेमने गृहमंत्री बनावामां આવ્યા।
बाद में पंडित नेहरू के अनुरोध पर वे केंद्र में आ गए અને ત્યાર પછી પંડિત જવાહરલાલ નહેરુના अनुरोध द्वारा તેઓ केंद्र सरकार में આવી गया। केंद्र में उन्होंने रेल और परिवहन, संचार, वाणिज्य, उद्योग और गृह जैसे महत्वपूर्ण मंत्रालयों में भी मंत्री पद संभाला। केंद्र में तेमणे रेल अने परिवहन, संचार, वाणिज्य, उद्योग अने गृह आ बधा महत्वपूर्ण मंत्रालयोना मंत्री पद पर तेओ रह्या, एटले के ते पद तेमणे संभाळ्युं। इन पदों पर रहते हुए शास्त्री जी ने अपनी जिस प्रशासकीय दक्षता का प्रमाण दिया वह हमारे देश के लिए एक उदाहरण है। आ पदों पर रहता शास्त्री जीए पोतानी जे शासकीय दक्षता एटले के शासकीय ज्ञान के तेनी समजनु जे प्रमाण आप्युं ते अपना देश माटे एक उदाहरण छे। अपने मंत्रालयों के कार्यों में उनका दृष्टिकोण अत्यंत व्यवहारिक तथा सभी प्रकार की औपचारिकताओं से परे होता था। पोताना मंत्रालयोना कार्यों तेमनो दृष्टिकोण खूब ज व्यवहारिक रहतो अने बधा प्रकारनी औपचारिकताथी अलग हतो। वे अपने को कभी भी अपने पद के कारण ऊंचा नहीं मानते थे। ते पोताने क्यारे पोताना पद एटले के पोताना होद्दाने कारणे ऊंचा एटले के महान व्यक्ति नहोता मानता। उनकी बड़ी सीधी सी धारणा थी कि वे जनता के शासक नहीं बल्कि जनता के सेवक है। तेओ सरलतापूर्वक तेओ मानता हता के तेओ जनताना शासक नहीं परंतु तेमना सेवक छे एटले कि जनतानी सेवा करनार छे। ऐसी भावना से कार्य करने के कारण उन्हें अपने मंत्रालय में तो लोकप्रियता मिली ही साथ सारे देश में भी लोकप्रियता मिली। तेमनी आवी भावनाने कारणे तेमने पोताना मंत्रालयमां तो लोकप्रियता मળી એટલે કે લોકોએ તેમને પસંદ કર્યા, સાથે સાથે દેશની जनताए પણ તેમને પસंद કર્યા। इसी लोकप्रियता का परिणाम था कि पंडित नेहरू के निधन के बाद देश ने उन्हें प्रधानमंत्री के रूप में स्वीकार किया। आज लोकप्रियताનું परिणाम હતું કે દેશે पंडित नेहरूना निधन बाद एटले के तेमना मृत्यु बाद के तेमना अवसान बाद तेमने एटले के शास्त्रीजीने वडाप्रधान एटले के प्रधानमंत्रीना पद पर स्वीकार्या। देश के इस महत्वपूर्ण पद पर रहते हुए केवल 19 महीने के छोटे से समय में उन्होंने जितनी सफलताएं और लोकप्रियता प्राप्त की वह एक उदाहरण है। देशना आवा महत्वपूर्ण होद्दा पर रहीने फक्त 19 महीनामां आटला टूंका समयगाळामां जेमणे खूब ज सफलताओं अने लोकोनो प्रेम पण मेळव्यो ते एक अलग उदाहरण छे। शास्त्री जी के सामने अपना उद्देश्य बिल्कुल स्पष्ट था। शास्त्री जी नी सामे पोतानो ध्येय शुं छे ते बिल्कुल स्पष्ट हतुं। उसमें किसी प्रकार का धुंधलापन या भटकाव नहीं था अने तेमां कोई पण प्रकारनो धुंधलापन एटले के कोई झाखप के कोई भटकाव पण न हतो। वे हमारे देश के अत्यंत महत्वपूर्ण पदों पर रहे और इन पदों पर रहते हुए स्वाभाविक रूप से वे अधिकार संपन्न भी थे। ते अपना देशना खूब ज महत्वपूर्ण होद्दा पर रह्या अने आ पदों पर रहता तेओ स्वाभाविक रूपे अधिकारथी संपन्न हता। लेकिन उन्होंने हमेशा आत्मसंयम से काम लिया तथा अधिकारों से अधिक कर्तव्यों को तरजीह दी। परंतु तेमणे हमेशा संयमपूर्वक काम कर्યું અને પોતાના अधिकारोथी विशेष तेमणे पोताना कर्तव्यों एटले के पोताना कार्यने अग्रिमता आपी। शायद इसलिए शास्त्री जी इतने अधिक लोकप्रिय भी हो सके। कदाच आज कारणे शास्त्री जी आटला बधा लोकप्रिय बनी सक्या। उन्होंने अलीगढ़ मुस्लिम विश्वविद्यालय के दीक्षांत समारोह में 19 दिसंबर 1964 को छात्रों को संबोधित करते हुए कुछ इसी तरह के विचार व्यक्त किए थे। आपके भविष्य की मंजिल चाहे जो कुछ भी हो, आप में से प्रत्येक को यह सोचना चाहिए कि आप सबसे पहले देश के नागरिक हैं। તેમણે
અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં એટલે કે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર દેવાના ઉત્સવમાં 19 ડિસેમ્બર 1964ના રોજ વિદ્યાર્થીઓને સંબોધતા કંઈક આ પ્રકારે જ કહ્યું હતું કે તમારા ભવિષ્યનું ધ્યેય ભલે ગમે તે હોય, પરંતુ તમારામાંના દરેકે સૌથી પહેલાં તે વિચારવું જોઈએ કે તમે સૌથી પહેલાં આ દેશના એક નાગરિક છો। यह आपको संविधान द्वारा प्रदत्त कुछ अधिकार देता है, लेकिन इससे कुछ कर्तव्यों का भी बोझ आता है, जिसे समझना चाहिए। અહીંયા પ્રદત્ત શબ્દ આવ્યો, તેનો અર્થ છે દિયા હુઆ કે આપેલો। આ તમને સંવિધાન દ્વારા આપેલા અધિકારો આપે છે, પરંતુ આનાથી થોડા કર્તવ્યો એટલે કે આપણી ફરજો છે તેનો પણ બોજ આપણા પર આવે છે, તેને આપણે સમજવા જોઈએ। हमारा देश प्रजातांत्रिक है जो निजी स्वतंत्रता देता है, लेकिन इस स्वतंत्रता का उपयोग एक व्यवस्थित समाज के हित में स्वेच्छा से लगाए गए प्रतिबंधों के तहत होना चाहिए। આપણો દેશ એ પ્રજાતાંત્રિક દેશ છે, એટલે કે પ્રજા દ્વારા જ તંત્ર ચૂંટવામાં આવે છે, જે આપણને પોતાની સ્વતંત્રતા પણ આપે છે, પરંતુ આ સ્વતંત્રતાનો ઉપયોગ એક વ્યવસ્થિત સમાજના હિતમાં જાતે લગાવેલા પ્રતિબંધો દ્વારા થવો જોઈએ। अधिकार, कर्तव्य और आत्मसंयम के बारे में यह अत्यंत महत्वपूर्ण बात शास्त्री जी ने कही थी, जिसे आज याद रखने की जरूरत है। अधिकार, कर्तव्य અને આત્મસંયમ એટલે જાતે સંયમ રાખવો, તેના વિશે ખૂબ મહત્વપૂર્ણ વાત શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવી હતી, જે આજે પણ આપણે યાદ રાખવાની જરૂર છે। અહીંયા આપણે આ એકમ પૂરો કરીએ છીએ। મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને તમને સમજણ પણ મળી હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળના વિડીયો પણ નિહાળો। ફરી મળીશું આવતા વિડીયોમાં। ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ।